મારા વાલા વિદ્યાર્થી મિત્રો, અર્બન ઇન્ટરનેશનલ સ્કૂલ ધોરણ 10 પાઠ 7 કેલ્સીમાં વિધેય પાઠ 5 વિદ્યાર્થી મિત્રો, આપણે આના પહેલાના વિડીયોમાં દેખ્યું હતું સ્ક્વેર રૂટ, ઇન્ટીજર, બરાબર. તો આપણે હવે જે શીખવાના છે એની વાત કરીએ તો રાઉન્ડ, ટ્રંક, બરાબર. આપણે આ બે આજે વિધેયો શીખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે દેખીએ કોની સાથે? મિતેશ સર સાથે. રાઉન્ડ, ઓકે. વિધેયનું નામ શું છે? રાઉન્ડ. વિધેયનો પ્રકાર કયો છે? ગાણિતિક વિધેય, એટલે કે મેથેમેટિકલ ફંક્શન છે. એની વાક્ય રચના, તેની વાક્ય રચના કેવી છે કે બરાબર, પહેલા બરાબરની નિશાની, પછી રાઉન્ડ, બરાબર, બરાબરની નિશાની, રાઉન્ડ અને બ્રેકેટમાં નંબર, બરાબર, બ્રેકેટમાં નંબર અને પ્લેસ, બરાબર. દેખો, બરાબર, રાઉન્ડ, બ્રેકેટમાં નંબર અને પ્લેસ. હવે આપણે એ દેખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે નંબર અને પ્લેસ કયા. ઓકે, તો દેખો પહેલા આપણે એનું જ્યાં નંબર એટલે શું? સંખ્યા. નંબર એટલે શું? જે સંખ્યા આપણે લખવાના છે એ, બરાબર. અને પ્લેસ એટલે જે ડેસિમલ, બરાબર, ડેસિમલ એટલે કે દશાંશ, જે દશાંશની જે જગ્યા છે એ આપણે કેટલી જોઈએ છે એ આપણે લખવાની. ઓકે, એનો ઉપયોગ, તો ઉપયોગની વાત કરીએ આપણે તો આપેલ સંખ્યાને ચોક્કસ દશાંશ સુધી રાઉન્ડ એટલે કે ટૂંકાવીને દર્શાવવા માટે રાઉન્ડ વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે જે આપણને જે રકમ મળી છે, દાખલા તરીકે 7.6.0 6.600, બરાબર, આપણને આ રકમ મળી છે, પણ આપણે એને જે પાછળ જે દશાંશ છે એને આપણે, જે ડેસિમલ વેલ્યુ છે એને આપણે ભાઈ આપણને ઓછી જોઈએ છે, તો ઓછી જોઈએ છે તો આપણે કઈ રીતે કરશું? તો વિદ્યાર્થી મિત્રો દેખો, એના માટે તમારે કઈ રીતે લખવાનું છે પહેલા તો તમે એ દેખો. તો જો બરાબર, રાઉન્ડ, બ્રેકેટમાં 76.7600, ઓકે. હવે 2, આનો મિનિંગ શું થશે કે આ જે છે, આ જે મેં લખ્યું એ શું છે? નંબર છે. અને આ જે છે એ શું લખ્યું મેં? દશાંશ વેલ્યુ, એટલે કે દશાંશ મને જે પોઈન્ટની પાછળની જે વેલ્યુ છે એ મને કેટલી જોઈએ છે? 2, 3, 4, 5, બરાબર. એ તમારા ઉપર હોય છે કે તમારે પોઈન્ટની પાછળ તમારે કેટલી વેલ્યુ જોઈએ છે. તો વિદ્યાર્થી મિત્રો, મારે કેટલી જોઈએ છે? પોઈન્ટની પાછળ 2 વેલ્યુ જોઈએ છે. એટલે પરિણામ મને શું મળશે? જો 76.66, મને પરિણામ શું મળશે? 76.66. જો તમે દેખી શકો છો અહીંયા કે આપણને પરિણામ શું મળ્યું છે? 76.66 મળ્યું છે, રાઈટ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે દેખીએ છીએ કે રાઉન્ડ એટલે નિકટમ સંખ્યા સ્વરૂપે દર્શાવે છે. રાઉન્ડ શું દર્શાવે છે? નિકટમ સંખ્યા દર્શાવે છે. એટલે કે જે પોઈન્ટની પાછળની જેટલી બી દશાંશ સંખ્યા છે એને આપણે કેટલી, યાની કે 2 જોઈએ છે, 3 જોઈએ છે, 0 જોઈએ છે, એ ડિપેન્ડ્સ કોના પર છે? આપણા પર છે કે આપણે વેલ્યુ કેટલી જોઈએ છે. અગર 2 જોઈએ છે તો આપણે શું લખશું કે ઇક્વલ્સ ટુ રાઉન્ડ, બરાબર, ઇક્વલ્સ ટુ રાઉન્ડ, બ્રેકેટમાં n, બરાબર, અને p. p એટલે કે પ્લેસ, રાઉન્ડ, બ્રેકેટમાં n ડોટ p, p એટલે કે પ્લેસ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો n એટલે રકમ અને પ્લેસ એટલે કેટલી જોઈએ છે? 2, 3, 4, તો મને 3 જોઈએ છે, એટલે શું આવશે? દેખ 76.660. અહીંયા એક 0 બીજું વધી જશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. રાઉન્ડ વિધેય આપેલ સંખ્યાને કોઈ ચોક્કસ દશાંશ
ચિહ્ન સુધી રાઉન્ડ એટલે કે ટૂંકાવાનું કાર્ય કરે છે. એટલે શું કરે છે કે જે તમને પોઈન્ટ આપેલો છે એ પોઈન્ટ પછીને રકમને શું કરે છે, ટૂંકાવ એટલે કે એને શોર્ટ કરવાનું કાર્ય કરે છે. બરાબર, એને નાનું કરવાનું કાર્ય કરે છે. પછી ઘણી વખત સૂત્રોના પરિણામની સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી ઘણા આંકડાઓ હોય છે. તમે દેખ્યું જ ને કે જે આપણી સંખ્યા છે એના પછી દશાંશ સંખ્યા હોય છે, ઘણા બધા આંકડા હોય છે, 4 5 6, જેમ કે જો અહીંયા 76.66 4 વખત 0. બરાબર, તો 76 સંખ્યા છે અને દશાંશ વેલ્યુ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણને શો કરે છે. હવે જો હવે આપણે હું તમને એ બતાવવા માંગુ છું કે 2 એટલે કે આપણે 2 પ્લેસ વેલ્યુ નાખીએ તો પરિણામ શું આવશે, 0 વેલ્યુ નાખીએ તો પરિણામ શું આવશે, અને 3 વેલ્યુ નાખીએ એટલે પરિણામ શું આવશે. તો ચલો વિદ્યાર્થી મિત્રો દેખીએ. પહેલું, બરાબર, તો જો પહેલામાં શું આપેલું છે કે બરાબર રાઉન્ડ 76.66 4 વખત 0 અને 2 નું પરિણામ એટલે કે 76.66. જો અહીંયા મેં 2 લખ્યું છે, આ દેખો અહીંયા મેં 2 લખ્યું છે ને, તો અહીંયા પોઈન્ટ પછી કેટલી રકમ આવી, 2 જ રકમ આવી. અહીંયા તમે 0 લખ્યું છે તો પોઈન્ટ પછી કેટલી આવી, 46. જો હવે તમે એવું કહેશો કે સર 46 કેમ આવ્યું, બરાબર, અહીંયા તો સર 45 લખ્યું છે. તો 46 એટલે આવ્યું કેમ કે આપણને કેટલી વેલ્યુ જોઈએ છે, 0. આપણને વેલ્યુ કેટલી જોઈએ છે, 0, એટલે કે એક બી નહીં. તો રાઉન્ડ શું કરશે, દેખો 45.56 છે એટલે 50 કરતાં વધારે છે. બરાબર, 50 કરતાં વધારે હોય એટલે અહીંયા શું આવે, એક સંખ્યા મોટી થઈ જાય. મોટી થઈ જાય એટલે કેટલી થશે, 46 થઈ જાય. એટલે આપણે શું પરિણામ બતાવ્યું છે, અહીંયા 46 નું પરિણામ બતાવ્યું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો આ જ રીતે રાઉન્ડ અપ અને રાઉન્ડ ડાઉન. બરાબર, તમને એવું થતું સર આ રાઉન્ડ અપ અને રાઉન્ડ ડાઉન શું છે. તો રાઉન્ડ અપ એટલે કે આપણે દશાંશ વેલ્યુ જે લખી છે એ દશાંશ વેલ્યુ એના જેટલી, જેમ કે સમજો કે હવે દશાંશ વેલ્યુ આપણે અહીંયા કેટલી લખી છે, 2, એટલે કે આપણને સંખ્યા પછી 2 વેલ્યુ જોઈએ છે. બરાબર, તો એ વેલ્યુ કેવી રીતે અપ જશે, રાઉન્ડ અપ એટલે અપ. બરાબર, અપ કરી જશે. તો જો દાખલા તરીકે ધ્યાનથી દેખજો, 12, દાખલા તરીકે 12.1562. બરાબર, તો દેખો હવે મારે આની રાઉન્ડ અપ વેલ્યુ શોધવી હોય તો હું શું કરીશ, દેખજો 12.15 છે તો 15 નહીં લખીએ, પણ એની પછીની જે 2 રકમ છે એના પર આપણે શું કરશું, દેખશું. પછીની 2 વેલ્યુ લો કે તમે પછીની એક વેલ્યુ લો, એ ડિપેન્ડ્સ કોના પર છે, તમારા ઉપર છે. બરાબર, તો અહીંયા કેટલું છે, 6 છે. 6 એટલે 10 કરતાં મોટી છે, એટલે 5 કરતાં મોટી છે ને, હે ને, તો 5 કરતાં મોટી છે એટલે અહીંયા શું આવશે, 16 આવશે. બરાબર, એટલે શું આપણે જવાબ પરિણામ આપણને શું મળશે, 12.16 પરિણામ આપણને મળશે. બરાબર વિદ્યાર્થી મિત્રો. અને રાઉન્ડ ડાઉન એટલે શું થશે, જો બતાવો કે તમને રાઉન્ડ ડાઉન આપ્યું હોય, અગર તમારે વિધેય રાઉન્ડ ડાઉનનો ઉપયોગ કરવાનો હોય તો તમે શું કરશો, અહીંયા તમે રકમ લખી છે 12.1565. કેટલી લખી છે, 12.1565 તમે લખી છે. બરાબર, તો 12.1565 લખી એટલે શું કરશે, 15 ના 15 જ રહેવા દેશે. એટલે 12. તમને કેટલું બતાવશે, 12.15 જ જવાબ બતાવશે. બટ અહીંયા તમારે સંખ્યા 50 કરતાં યાની કે 5 કરતાં નાની હોય તો જો બતાવું, અહીંયા 12.15 6 છે ને, તો અહીંયા 4 લખું છું. બરાબર, એટલે તમને વેલ્યુ કઈ બતાવશે, રાઉન્ડ ડાઉન એટલે કઈ વેલ્યુ બતાવશે, તમને નીચેની વેલ્યુ બતાવશે. એટલે કઈ 12.14 વેલ્યુ બતાવશે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો. તો આ રાઉન્ડ અપ હતું અને અત્યારે આપણે શીખીએ રાઉન્ડ ડાઉન હતું. તો ચલો હવે આપણે ટેબલની અંદર દેખીએ કે તમારે કેવી રીતે તમારા અંદર લખવાનું છે. તો જો વિદ્યાર્થી મિત્રો પહેલા શું લખશું આપણે, પ્લેસ વેલ્યુ ઓફ n. તો પ્લેસ વેલ્યુ ઓફ n કેટલી લીધી આપણે, 76.660000. ઓકે, પછી બીજામાં બી દેખો મેં લીધી છે કે 45.56 4 વખત 0. પછી ત્રીજામાં બી મેં લીધી છે કે -56.54700
89 0 બરાબર. તો જો મેં પ્લેસ વેલ્યુ તો મેં લખી દીધી, એટલે કે મેં વેલ્યુ તો લખી દીધી બરાબર. શેની વેલ્યુ લખી મેં? નંબર, એટલે એનના નંબર મેં લખી દીધા. હવે હું શું લખીશ? પ્લેસ ઓફ વેલ્યુ, એટલે કે ડેસિમલ પ્લેસ લખીશ કે મારે કેટલા ડેસિમલ્સ એટલે કે પોઈન્ટ પછીના અંક મારે જોઈએ છે બરાબર. તો પહેલામાં મને કેટલા જોઈએ છે ભાઈ? 2 જોઈએ છે. બીજામાં ભાઈ મને કેટલા જોઈએ છે? તો 0 જોઈએ છે. અને ત્રીજામાં ભાઈ મને કેટલા જોઈએ છે? 3 જોઈએ છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ફંક્શન યુઝ કઈ રીતે કરશું? દેખો કે બરાબર રાઉન્ડ બ્રેકેટમાં C1 અને C2. હવે મેં C1 કેમ લીધું? તો દેખો જે મારી વેલ્યુ ઓફ n છે, અહીંયા C, આ D અને આ E, અહીંયા 1 2 3 બરાબર. જો એટલે C1 એટલે મેં અહીંયા C1 લીધું અને C2 કેમ કે આ C2 ઉપર છે ને એટલે C2 મેં લીધું, એટલે મને જવાબ શું મળશે? 76.66. દેખ્યું તમે? પોઈન્ટ પછી 2 ડિજિટ આવી, ખબર પડી? હા. હવે 45.5640 છે, તો એમાં કેટલી મને જોઈએ છે ડેસિમલ, યાની કે પાછળના અંક મને કેટલા જોઈએ છે? એક બી નથી જોતા. તો જો અહીંયા તમને કેટલું આપ્યું છે? 45.56 આપ્યું છે. તો આ શું કરશે? 5 કરતા એટલે કે 50 કરતા મોટી છે એટલે એક રકમ શું થશે? આગળ એડ થઈ જશે, એટલે 45 શું થઈ જશે? 46 થઈ જશે. તો જો જવાબમાં શું મળ્યું? 46 મળ્યું બરાબર. અને ઇક્વલ્સ ટુ રાઉન્ડ D1 અને D2. તો D1 કેમ લીધું? તો મેં તમને હમણાં બતાવ્યું કે D1 ઉપર છે અને જે પ્લેસ વેલ્યુ છે ક્યાં છે? D2 ઉપર છે, એટલે D1 અને D2 લીધું. એ જ રીતે થર્ડ બરાબર. તો જો થર્ડમાં બી સેમ એ જ રીતે કર્યું છે, ઇક્વલ્સ ટુ રાઉન્ડ બ્રેકેટમાં E1 પછી E2 બરાબર. તો શું થશે? કેટલી 3 વેલ્યુ જોઈએ છે ને? તો જો 3 વેલ્યુ આપણે લઈએ 56.48. ખબર પડી? શું લખ્યું મેં? 56.48 લખ્યું. 48 કેમ લખ્યું? દેખો કે પાછળની જે ડિજિટ છે બરાબર એ 8 છે. કેટલી છે? 8. એટલે 5 કરતાં મોટી છે, એટલે 47 શૂન્ય શું થઈ ગયું? 48 થઈ ગયું. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? તો આ આપણે જેની ચર્ચા કરી એ શું હતું? રાઉન્ડ, રાઉન્ડ અપ, રાઉન્ડ ડાઉન બરાબર. તમને કોઈ બી પ્રશ્ન ધરી કરે છે તો તમને આવડતું હોવું જોઈએ કે રાઉન્ડ કોને કહેવાય છે, રાઉન્ડ અપ કોને કહેવાય છે, રાઉન્ડ ડાઉન કોને કહેવાય છે. હવે આપણે વાત કરીએ આપણે બીજા ફંક્શનની. ઓકે, એટલે કે ગાણિતિક વિધેયમાં, એટલે કે ગાણિતિક વિધેય એટલે શું? મેથેમેટિકલ ફંક્શન. ઓકે, એમાં 11મો ફંક્શન ટ્રંકેટ. ટ્રંકેટ એટલે શું? બરાબર. તો જો ટ્રંકેટ એટલે જે દશાંશ પછીની અંક તમારે કેટલા રાખવા છે? 2 3 4 5 6. તમને એવું થશે સર આ તો હમણાં જે આપણે શીખ્યા આ તો એ જ છે એને, પણ એ નથી. આ આપણે કેટલા અંક રાખવા છે એ છે. અને ઓલું રાઉન્ડ શું હતું? કે એને રાઉન્ડ ફિગરમાં આપણે લાવવાનું હતું. એટલે જેમ કે જો મેં તમને બતાવ્યું કે 45 પોઈન્ટ કેટલા હતા? 56 હતા બરાબર. તો અને એની પાછળ કંઈક ડિજિટ હતી, જો બતાવું દેખો. હા, અહીંયા કેટલું હતું? 45.56, 4 0 હતા બરાબર. તો 5 કરતાં મોટી હતી, સોરી 50 કરતાં મોટા છે બરાબર 56, એટલે શું થયું? આગળ એક રકમ વધી ગઈ એટલે 46 થઈ ગયા બરાબર. બટ ઓલામાં શું 46 નહીં થાય? ઓલામાં તમે 2 લખી છે તો પોઈન્ટ પછી કેટલા લેશે? 2 જ અંક લેશે. જે અહીંયા લીધા છે ને 45.56, તો 45.56 જ આવશે. ખબર પડી? હા. તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે દેખીએ. તો વિધેયનું નામ શું છે? ટ્રંક. આને આપણે કઈ રીતે લખશું? ટ્રંકેટને આપણે કઈ રીતે લખશું? ટ્રંક. ટ્રંક એટલે કે TRUNC, રાઈટ. ગાણિતિક વિધેયનો પ્રકાર કેવો છે? ગાણિતિક વિધેય. વાક્ય રચના કેવી છે? તો વાક્ય રચનામાં આપણે એને કઈ રીતે લખશું? કે બરાબર ટ્રંક બ્રેકેટમાં નંબર પ્લેસ, બ્રેકેટમાં નંબર પ્લેસ, જ્યાં નંબર શું છે? સંખ્યા છે. અને પ્લેસ શું છે? પ્લેસ શું છે? દશાંશ ચિહ્ન છે. પછી કેટલા અંક રાખવા?
તે દર્શાવે છે. એટલે કે જે આપણે જે પોઈન્ટ પછીના જેટલા બી અંક આપણે રાખવાના હોય, બરાબર, એ આપણે અહીંયા દર્શાવવાનું છે. ઓકે, ઉપયોગ. તો આનો ઉપયોગ શેના માટે થાય છે? તો દશાંશ ચિહ્ન પછી કેટલાક અંક રાખીને આપેલી સંખ્યા અપૂર્ણાંક ભાગને કાપીને દર્શાવવા માટે ટ્રંક વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, શું કરવામાં આવે છે કે ભાગ કાપીને દર્શાવવા માટે ટ્રંક વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે. તમને ખબર હશે કે આપણે ગણિતમાં તમે લોકો ભણો છો, બરાબર, તો તમને કદાચ ખબર હશે કે 45.56 પછી જેટલા બી અમુક અંક હોય છે, બરાબર, તો આપણે શું કરતા હોઈએ છીએ? સર આપણે શું કરાવે છે કે એને આપણને જે પાછળના બધા અંક હોય છે એને કઢાવી નખાવે છે, બરાબર, અને ખાલી 2 જ પોઈન્ટ લેવડાવે છે, બરાબર, ને એ બી પોઈન્ટ 50 ની ઉપર હશે તો શું કરશે? 45 ના 46 કરાવી દેશે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે બી આપણને કરાવે છે ને. ઓકે, ઉદાહરણ દેખીએ આપણે. તો જો ટ્રંક ઇક્વલ્સ ટુ ટ્રંક બ્રેકેટમાં 1.239, બરાબર, કેટલી વેલ્યુ જોઈએ આપણે? કેટલી વેલ્યુ જોઈએ છે? તો 2. તો 2 એટલે 2 જોઈએ એટલે શું આવશે આન્સરમાં? આપણને પરિણામ શું મળશે? 1.23. જો તમને મળી ગયું પરિણામ 1.23 તમને મળી ગયું, એટલે કે 1 પોઈન્ટ, જો અહીંયા 9 છે જ ને, તો અહીંયા 24 થઈ શકે જ ને, પણ ના થયું. કેમ કે અહીંયા શું બતાવે છે કે આપણે પોઈન્ટ પછી કેટલી રકમ જોઈએ છે, આપણને ખાલી આ એ જ બતાવે છે, બરાબર, બીજું નથી બતાવતા. એટલે જવાબમાં શું આવશે? 1.23, યાની કે 1.23 આવશે, બરાબર. ચલો આગળ વધીએ. તો દેખો, ટ્રંકનું પૂરું નામ શું છે? ટ્રંકેટ છે. ટ્રંકનું પૂરું નામ શું છે? ટ્રંકેટ છે, બરાબર. ટ્રંક શું છે? ટ્રંક વિધેય 2 ચલ ધરાવે છે. કયા ચલ ધરાવે છે? 2 ચલ ધરાવે છે. પહેલો ચલ એ સંખ્યા હોય છે. પહેલો ચલ શું હોય છે? સંખ્યા હોય છે. અને બીજો ચલ એ સંખ્યાના અપૂર્ણાંક ભાગમાંથી કેટલા અંક કાપવા છે તેની સંખ્યા દર્શાવે છે, બરાબર. મેં તમને હમણાં કીધું ને કે જે પોઈન્ટ પછીની સંખ્યા, એટલે કે જે અપૂર્ણાંક સંખ્યા છે એ આપણે કેટલી રાખવી એ આપણને બતાવે છે, એટલે કે પ્લેસ ડેસિમલ પ્લેસ, બરાબર. હવે ટ્રંક વિધેય જણાવેલ દશાંશ બિંદુ પછી ચોક્કસ અંક રાખીને આપેલી સંખ્યા આપણને અપૂર્ણાંક ભાગને બતાવે છે, એટલે કે કાપી નાખીને બતાવે છે, બરાબર. એટલે કે આપણે 2 લખીશું તો આપણને 2 જ બતાવશે, 4 લખીશું તો 4 બતાવશે, 3 લખીશું તો આપણને 3 જ બતાવશે. ચલો તો આપણે એનું એક એક્ઝામ્પલ દેખીએ છીએ કે બરાબર ટ્રંક 1.239, બરાબર, કેટલું આપ્યું છે આપણને? નંબર કેટલા આપ્યા છે આપણને? 1.239 આપણને નંબર આપેલા છે, બરાબર. તો આપણે પોઈન્ટ પછી કેટલા રકમ આપણે જોઈએ છે? તો 2 જોઈએ છે ને આપણને. તો જો પરિણામ કેટલું આવશે? 1.23 મળે છે. એ જ રીતે અહીંયા જો એ બરાબર ટ્રંક 12.5 નું પરિણામ 12.00 મળે છે. કેમ 00 મળે છે? 12.00 કેમ મળે છે? કેમ કે આપણને એક બી નથી જોતી, બરાબર. આપણને એક બી આપણને એક બી નથી જોતી, બરાબર. ઓકે, એટલે શું અહીંયા આવ્યું કે 12.00 મળે છે, એટલે કે 12 જ બતાવે છે. હવે બરાબર ટ્રંક બ્રેકેટમાં -15.72, કેટલા? -15.72 નું પરિણામ આપણે મેળવવું હોય તો અહીંયા બી આપણને એક બી જોઈએ છે, જે પાછળની પોઈન્ટ પછીની સંખ્યા જોઈએ છે ના, એટલે તમને શું બતાવશે જવાબમાં? પરિણામમાં -15 બતાવશે. શું બતાવશે? -15 બતાવશે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, હું તમને જે સમજાવું છું એમાં ખબર પડે છે ને? હા, જેને બી ખબર ના પડતી હોય તે મને પર્સનલ પૂછી શકે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આપણે દેખીએ કે તમારે લોકોએ ટેબલમાં આને કઈ રીતે લખવાનું છે. તો દેખો, સૌપ્રથમ વેલ્યુ ઓફ n, બરાબર. જો જે તમને વેલ્યુ ઓફ n આપી છે એ કેટલી આપી છે? 1.239. બીજી કેટલી આપી છે? 12.5. એન્ડ થર્ડ કેટલી આપી છે? -15.72. તો જો ડેસિમલ પ્લેસ કેટલા? પહેલામાં મને 2 જોઈએ છે,
પછી એક બી નહીં અને પછી એક બી નથી જોતા. એટલે ફંક્શન યુઝ આપણે કેવી રીતે કરશું કે બરાબર ટ્રંક બ્રેકેટમાં C1 અને C2, બરાબર C1 અને C2 ખબર પડી, C1 અને C2. ઓકે, C1 એટલે શું મેં તમને હમણાં જ સમજાવ્યું અને હજુ બી તમને સમજાવું છું કે મારી આ વેલ્યુ કઈ છે C છે, આ ડીમાં છે, બરાબર આ ક્યાં છે આ ડીમાં છે અને આ મારી ઈમાં છે. તો અહીંયા 1 2 3 બરાબર C1 એટલે આ અને C2 એટલે આ, એટલે કે C1 એટલે કે વેલ્યુ ઓફ n, C2 એટલે ડેસિમલ પ્લેસ. ઓકે, અને જેવું તમે અહીંયા એન્ટર ક્લિક મારશો, શું મારશો, જેવું તમે અહીંયા એન્ટર ક્લિક મારશો એટલે તમને જવાબ શું મળશે 1.23. શું જવાબ મળશે 1.23 તમને પરિણામ મળશે. તો હવે સેમ બીજું આ રીતે 12.5 કેટલું જોઈએ છે આપણને, એક બી નથી જોતું, એટલે કે પોઈન્ટ પછીની રકમ આપણને એક બી નહીં જોતી. સેમ કન્ડિશન ઇક્વલ્સ ટુ ટ્રંક D1, કેમ કે આપણને ઓલી પ્લેસ વેલ્યુ એક બી જોતી જ નથી આપણને, બરાબર. તો આપણે કોઈ લખીને ફાયદો ખરો, કોઈ લખીને ફાયદો નહીં, બરાબર. હવે કોઈ લખીને ફાયદો નથી આપણને, બરાબર. તો પછી સીધું એન્ટર દબાઈ ગયો. અહીંયા જેવું આપણે આ ફોર્મ્યુલા લખીને આપણે શું દબાવવાનું એન્ટર, એટલે આપણને પરિણામ શું મળશે 12.00 મળશે. પછી સેમ કન્ડિશન આ રીતે અહીંયા બી તું એન્ટર દબાવીશ અને અહીંયા વેલ્યુ મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો આ શું હતું ટ્રંકેટ. ઓકે, ટ્રંકેટને આપણે કઈ રીતે લખીએ છીએ કે ઇક્વલ્સ ટુ ટ્રંક બ્રેકેટમાં નંબર અને પ્લેસ વેલ્યુ, બરાબર. પ્લેસ વેલ્યુ આપણે એટલી લખતા હોઈએ છીએ કે ભાઈ આપણને અંક પાછળની આપણને કેટલી સંખ્યા જોતી હોય છે એ દર્શાવવા માટે. બીજું આ જ રીતે રાઉન્ડ હતું, પણ રાઉન્ડ ફિગરમાં શું થતું હતું કે ભાઈ ઇક્વલ્સ ટુ રાઉન્ડ આપણને બ્રેકેટ કરતા હતા, બ્રેકેટની અંદર આપણે નંબર અને ડેસિમલ પ્લેસ જ લખતા હતા, બટ પ્લેસ કટ થઈને જે એની અપૂર્ણાંક સંખ્યા એટલે કે પોઈન્ટ પછીના જે અંક હતા એ આપણે 2 જોઈએ છે 3 જોઈએ છે, એ ડિસાઇડ ક્યાંથી થતા હતા એના પછીની વેલ્યુથી ડિસાઇડ થતા હતા, બરાબર. અને ટ્રંકમાં કેવું છે કે ભાઈ આપણે લખી 2 વેલ્યુ જોઈએ છે તો 2 વેલ્યુ જ આવશે અને એ જ વેલ્યુ આવશે. ઓકે ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હું એવું ઈચ્છું છું કે તમને આ વિડીયોમાં બધાને ખબર પડી હશે. જેને બી ખબર ના પડી હોય તે મને પૂછી શકે છે, એવું નહીં કે નહીં પૂછી શકતા. ઓકે, થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. ગુડ બાય, સ્ટે હોમ, જય હિન્દ.